અને અલગ અલગ લાઇટો હોય છે, અલગ અલગ ફિટિંગો હોય છે અને તમને 12 મોડલનું બોક્સ પણ બતાવું છું. તો હલો મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આપણે એક વાયરમેન છીએ અને આપણે જઈ રહ્યા છીએ એક સાઈડ ઉપર. તો આ ગાડી પણ બતાવું છું તમને. આ ગાડી ઉપર અમે જઈ રહ્યા છીએ મહેમદાબાદ, અને મહેમદાબાદ અમે અમારી સાઈડ ઉપર પ્રોફાઇલ લાઇટ, હેંગિંગ લાઇટ એ પણ લગાવશું અને તમને બતાવશું. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. તો હલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ આપણી સાઈડ ઉપર અને તમે જોઈ રહ્યા છો ભાઈ આપણા ડ્રાઇવિંગ કરી રહ્યા છે. તો ભાઈ પણ બે શબ્દ કહેશે. તો આપણે કઈ જગ્યાએ અત્યારે જઈ રહ્યા છીએ? આપણે મહેમદાબાદ જઈ રહ્યા. ઇન્ડિયા છે 3 ફેઝ અને સિંગલ ફેઝનું વાયરિંગ કરવાનું. તો મિત્રો, તમે સાંભળ્યું, સિંગલ ફેઝ 3 ફેઝનું આપણે વાયરિંગ કરવા જઈ રહ્યા છીએ અને ફૂલ ડ્રાઇવિંગ કરી રહ્યા છે ભાઈ, આપણા ખાસ મિત્ર. અને તમે જોઈ શકો છો આ હાઈવેનો વ્યૂ, અહીંયા પણ જોઈ શકો છો. તો મિત્રો, આપણે ટૂંક જ સમયમાં આપણે નવી સાઈડ ઉપર તમને જોવા મળીશું અને હું પણ તમને બતાવું છું ત્યાં શું શું વસ્તુ છે. એકચ્યુઅલી હું પણ નથી ગયો ત્યાં, અને ત્યાં જઈને અમે જોશું કે કઈ રીતનું કામ બાકી છે, કઈ રીતનું કરવાનું છે, પ્રોફાઇલ કેટલી લગાવવાની છે, રોપ લાઇટ કેટલી લગાવવાની છે. તો આપણે રોપ લાઇટ કેટલીક બાકી હશે અંદાજે? 60 ફૂટ. તો મિત્રો, 60 ફૂટ જેટલી રોપ લાઇટ છે એ પણ હું તમને બતાવીશ. અને આ આપણા મેન માણસ છે, આપણે લઈ જાય છે કે આપણે સાઈડ ઉપર અલગ અલગ આપણે કામ કરીશું ઇલેક્ટ્રિકનું. અને આપણું તમને ખ્યાલ છે આપણી યુટ્યુબ ચેનલ છે કિશોર વાયરમેન. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો, આપણી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને જે સાઈડ ઉપર આપણે કામ કરવાનું છે એ સાઈડ હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો આપણી સાઈડ છે. આપણે અહીંયા ઇલેક્ટ્રિકનું દરેક પ્રકારનું કામ કરવાનું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે અંદર પણ જશું અને અંદર પણ તમને બતાવું છું કઈ રીતનું કામ હોય છે. તો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, કાચમાં બતાવી રહ્યો છું. કાચની ઉપર પ્લાસ્ટિક ગાડી નાખ્યું છે અને આ આપણી સાઈડ છે, જોઈ શકો છો. અને આપણે અંદર પણ જશું. અહીંયા એન્ટ્રીમાં તમને વાયર જોવા મળી ગયા છે અને અહીંયા ટોટલ કામ પતી ગયું છે. પીઓપીમાં લાઇટો પણ લાગી ગઈ છે, જોઈ શકો છો. આ ઓફિસ એરિયા છે. સામે કેમેરો પણ લાગેલો છે. અહીંયા 8 મોડલની પ્લેટ પણ આપણી લાગેલી છે, જોઈ શકો છો. અહીંયા આપણે સ્વિચો પણ ચાલુ કરીશું. મિત્રો, લાઇટો પણ ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો મારી. તો મિત્રો, દરેક જગ્યાએ આ રીતનું આપણું કામ હોય છે અને અલગ અલગ લાઇટો હોય છે, અલગ અલગ ફિટિંગો હોય છે. અને તમને 12 મોડલનું બોક્સ પણ બતાવું છું. તો આ જોઈ શકો છો, અહીંયા 12 મોડલનું બોક્સ છે. હું લાઇટ પણ ચાલુ કરીને બતાવું છું. દરેક લાઇટો ચાલુ થશે, જોઈ શકો છો. તો મિત્રો, આ રીતની સાઈડ હોય છે. તમારા ઘર માટે પણ લાઇટ લગાવવાની હોય તો પણ કામ આવે. અને તમને બીજી સીલિંગમાં પણ લાઇટ બતાવું છું. ભાઈને કહેશું લાઇટ ચાલુ કરે. તો મિત્રો, આ રીતનું હોય છે. તમારા ઘરમાં પણ આ રીતનું કરી શકો છો તમે. આ વુડનમાં બનાવેલું છે. કેવું સ્ટાઇલિંગ લાગે છે ને. મિત્રો, ઉપર પણ જશું આપણે. ઉપર પણ બતાવી દઉં છું. આ સીડી છે, અહીંયાથી આપણે સીડી ચડીને જશું. તો મિત્રો, આપણી અલગ અલગ સાઈડ ઉપર અલગ અલગ કામ હોય છે. તો આપણો વિડીયો પસંદ આવે તો પ્લીઝ કોમેન્ટ. તો મિત્રો, અહીંયા ઓફિસ એરિયા છે, જોઈ શકો છો તમે. અહીંયા 3 ઓફિસ આપેલી છે, 1, 2 અને 3. તો આપણે પહેલી ઓફિસની અંદર જશું. તો મિત્રો, તમે જોઈ શકો છો, અહીંયા આપણે સીલિંગમાં લાઇટો ચાલુ કરી નાખી છે, ફેન પણ નાખી દીધો છે, સામે એસી પણ છે. ને અહીંયા તમે જોઈ શકો છો, આ વાયર છે. આ વાયર અહીંયા કાઉન્ટરમાં આવશે. અહીંયા બેસવા માટે ખુંચી પણ આવશે. આ રીતની દરેક અલગ અલગ ઓફિસ હોય છે. સેમ પંખો, 6 લાઇટ,
સામે કેમેરો, પછી એવી રીતના બાજુમાં અહીંયા 2 ખુંચી આવશે, અહીંયા માણસો બેસી શકશે, બે માણસો અહીંયા બેસી શકશે. આ રીતનું છે. અહીંયા પણ સેમ 2 માણસો અહીંયા, ત્યાં 2 માણસો બેસી શકશે. લાઇટ, ફેન બધું નાખેલું છે. તો મિત્રો આ રીતનું આપણું કામ હોય છે અને દરેક અલગ અલગ સાઈડ ઉપર આ રીતનું અમે કામ કરીએ છીએ. અને આ છે એક પેસેજ એરિયો. પેસેજ એરિયાની અંદર તમે જોઈ શકો છો 4 લાઇટ આપી છે, એક ફેન આપ્યો છે. અને સૌથી મેન મારી પાછળ તમે જોઈ શકો છો બહુ મોટામાં મોટી ઓફિસ છે. એમાં આપણે ઇલેક્ટ્રિકનું ટોટલ કામ કરેલું છે. એમાં પ્રોફાઇલ નાખેલી છે. પછી જે ટેબલ છે એની નીચે પણ બોર્ડ આવે છે, એ પણ બતાવું છું. તો તમે જોઈ શકો છો અહીંયા. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સીલિંગમાં 6 લાઇટો મોટી નાખી છે, પછી 9 લાઇટો નાની નાખી છે, વચ્ચે ફેન છે. પછી અહીંયા તમે જોઈ શકો છો 8 લાઇટો પણ નાખેલી છે સીલિંગમાં. પછી આ ગાળામાં ટીવી છે. અહીંયા સમજો સીસીટીવી કેમેરામાં બધું જોઈ શકો તમે આ ટીવીની અંદર. તો મિત્રો આ રીતનું હોય છે અમારું કામ. અને તમને પ્રોફાઇલ પણ બતાવું છું, પ્રોફાઇલ કઈ જગ્યાએ લાગશે. તો મિત્રો આ તમને વાયર દેખાતા હશે ઇલેક્ટ્રિકના, આ તમે જોઈ શકો છો. આ ઇલેક્ટ્રિકના વાયર છે 1 2 3 4 5. તો મિત્રો આમાં જે 17 mm પ્રોફાઇલ લાગે છે એ પણ હું તમને બતાવું છું. તો મિત્રો આ જોઈ શકો છો, આ 17 mm પ્રોફાઇલ છે અને કઈ જગ્યાએ લાગે છે એ પણ હું તમને બતાવું છું. જો તમારા ઘરમાં લગાવી હોય તો તમે લગાવી શકો છો. તો મિત્રો આ જોઈ શકો છો, અહીંયા આપણે લગાવી દીધી છે એલ્યુમિનિયમ પટ્ટી 17 mm પ્રોફાઇલ. પછી ઉપર પણ આવશે. તો મિત્રો આ રીતનું આખું જ્યારે લાઇટ ચાલુ થાય ત્યારે એકદમ સારું દેખાય એવી રીતના સેમ ત્યાં. પછી અહીંયા આ ગાળાની અંદર પીઓપીમાં પ્રોફાઇલ આપેલી છે. થોડુંક નજીકથી તમને બતાવું છું. જોઈ શકો છો અહીંયા ખાંચો મારેલો છે, આ પ્રોફાઇલ છે. આ લાઇટ ચાલુ થશે એટલે અહીંયા એકદમ નામ લખેલું હશે એની ઉપર લાઇટ પડશે અને દેખાશે બી એકદમ સરસ. તો મિત્રો તમારા ઘરે પણ ગમે ત્યારે મકાન બને તમે લગાવી શકો છો. અને આ બધાનું મેન બોર્ડ બતાવું છું તમને. આ જોઈ શકો છો કેટલી સ્વિચો છે, 1 2 3 4 5 6 7 8 16 સ્વિચો છે મિત્રો. એટલે તમે જોઈ શકો છો રોપ લાઇટની છે, લાઇટની છે, ફેનની છે, બધાની અલગ અલગ આપેલી હોય છે. તો મિત્રો આ રીતનું અમારું ઇલેક્ટ્રિકનું કામ હોય છે. તો મિત્રો અમે આ વિડીયો જે બનાવ્યો છે એ તમને બતાવવા માટે કે તમે તમારા ઘરની અંદર પ્રોફાઇલ લાઇટ, પછી રોપ લાઇટ, પછી પીઓપીની લાઇટ એ પણ તમે લગાવી શકો. તો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો આપણી ચેનલ છે કિશોર વાયરમેન, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને આના પછી જે પ્રોફાઇલ છે એ પણ હું તમને બતાવું છું, પ્રોફાઇલ ચાલુ કરીને પણ બતાવીશ. તો હલો મારા મિત્રો, તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ મેં મારી પાછળ પ્રોફાઇલ લગાવી દીધી છે અને એ તમને બતાવું છું હું. હા તમે જોઈ શકો છો અહીંયા આપણે આ 17 mmની પ્રોફાઇલ લગાવી દીધી છે. આપણા ઘરમાં લગાવીએ ને પછી આ મંદિર છે, તો મંદિરમાં પણ તમે જોઈ શકો છો અહીંયા પણ લાગેલી છે, પછી અહીંયા પણ લાગેલી છે. એ રીતના દરેકમાં લાગેલી છે. તો આ રીતનું આપણું કામ છે અને બહુ સારું કામ છે. આપણા વિડીયો જોજો ખાસ. જે નવા વાયરમેન હોય, જેને નવું કામ શીખવું હોય એને પણ હું શીખવાડીશ. આપણી ચેનલ છે કિશોર વાયરમેન, તો ખાસ જોજો આપણો વિડીયો. કેમ કે આપણે કોઈ લોકલ વિડીયો નહીં બનાવતા, ખાસ આપણા કામ માટેના વિડીયો હોય છે. અને બીજી વસ્તુ બતાવું છું, અહીંયા દરેક જગ્યાએ પ્રોફાઇલ આવે છે એ પણ આપણે લગાવવાની છે. અને એ પ્રોફાઇલ હમણાં થોડીક જ વારમાં લગાવી દઉં છું, પછી એનો પણ વિડીયો તમને બતાવું છું.
તો હલો મિત્રો, આપણે પ્રોફાઇલ લગાવી છે અને હું તમને બતાવી રહ્યો છું. આપણે તમે જોઈ હતી હમણાં તમને પ્રોફાઇલ, અહીંયા આપણી પ્રોફાઇલ ટોટલ લાગી ગઈ છે, એ પણ 17 mm. અને મિત્રો એનો ચોક કઈ જગ્યાએ આવે એ પણ હું તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો, આ એનો ચોક છે અને આ મેન બોર્ડ છે. અહીંયાથી સ્વિચ ચાલુ કરો એટલે ચોક ઉપર આવે, ચોક પછી અહીંયા પ્રોફાઇલમાં આવે. તો મિત્રો આ રીતનું આપણું વાયરિંગ કામ હોય છે, તમે જોઈ શકો છો. અહીંયા સામે મંદિર પણ છે, ત્યાં પણ આપણે પ્રોફાઇલ લગાવી દીધી છે. ઉપર રોપ લાઇટ પણ છે, લાઇટો છે, ફેન છે, એ પણ બધું આવી ગયું. તો મિત્રો આ રીતનું આપણું કામ હોય છે. તો મારા મિત્રોને એ જ કહેવાનું કે જે નવા વાયરમેન હોય એને પણ આપણે શીખડાવશું. અને આપણી યુટ્યુબ ચેનલ છે કિશોર વાયરમેન, તો તમે સર્ચ મારજો યુટ્યુબમાં, તમને પહેલો કે બીજો નંબર આવી જશે. તો મિત્રો અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગની અંદર.